માતા બધાને નવા અલગમાં સ્વાગત છે. તમે હંધાય વહેલા ઊભા થઈ ગયેલા હે. આ તો વહેલા તો નહીં, આમ હંધાઈને દી સડી જશે એવું છે ને. આમ હંધાય કામ હોયનું કરે છે. ફૂઈ પાણા ધોવે છે. ફૂઈની રાત રોકાઈ જા આમ ભાઈને હંધાય હોય રીતે ફોન કુમડે તનમાં બેન માથું આવ. આ તો આપણી ગાડીને કારખાને ભાઈને કેવું મેકી જાય, ભાઈની ગાડી છે તે મેકી જાય. કેમ કે થોડુંક કામ ઉપાડતામાં હંધાય વ્યા જાય મમ્મીને હંધાય. કેમ કે અહીં થોડુંક કામ ગામમાં હમણાં એવું છે કે એટલે એ કરે ને. આમ બાજરીને એવું છે ને લીલું કાસ થઈ ગયું. અમારે શેરુભાઈ હાલો કામે આવું છે ભાઈ. એક ઘેર રહેવાના ને હવે આપણે તો કામે રહેવાનું છે. બેન તાર થઈ જા હે ડોકો હા માથું ફૂંકો ચડાવી દીધો તો ભાઈ હવે કામે હવે કાંઈ કારખાનું શરૂ થઈ ગયું છે હવે. કેમ કે અમને આપણે જુનાગઢથી ફરીએ રજા હતી એમાં તો હવે તારી ઘડી કામે આપણે તો કારખાને ઘરે આવ્યા છે. મમ્મી વાહિંદુ કરે છે અને મુપ્પાની પેન એવું પહેરવે છે. કેમ કે આજ તો વહેલા વ્યા વરસાદ છીડ્યો કે વહેલા ભાગી રહી. અમારી બેનને કામ કરે છે આમ થોડું ઘણું એમ. ને બેન દવા ફર્સ્ટ ક્લાસ 9 ખટાશ ખાય છે. કેમ કે 9 ખટાશ સુરજ જહાનતીના લાવ્યા છે 9 ખટાશ. તો અમારી બેન આમ ભૂરાભાઈ ને મહેમાન બેઠા છે. હા તો એ મહેમાન છે એવું છે. મહેમાન રાત રહી જાય અને મમ્મી વ્યાજા છે સવારમાં. આપણે તો હવે કાંઈ કામ નહીં. મમ્મીએ તો શાકે મેકી દીધું એ ફર્સ્ટ ક્લાસ એકદમ ટકાટક. તો હા દાળ મેકી છે. બા દાળ કરી દાળ કરી નાખી છે ને. વાદળું સડી ગયું છે. વરસાદ આવશે કે નહીં આવે કોને ખબર. હવે વરસાદ તો લગભગ આવશે. 2 દી હતો આપણે વ્યાજા જુનાગઢથી અહીંયા હતો ને ના હતો. કેમ કે વસાળે અમે આવતા એવા વરસાદ હતો ને. અહીંયા ગુલાબને હંધી કોળી ગયો ભાઈ. આપણે ન આવ્યા તો ઘણું ખરું મોટું થઈ ગયા. ઝાડવા થાય ઝાડવા કલાકને ઓલું ગુલાબી કોળી દીધું એમ છે. અમારે બેન આમ જો બેઠા બેનું નાસ્તો કરે છે. પપ્પા ભેહુંને ને એમ ફેરવે. આમ બેને આ નવા રોપડા છે પાસે અહીંથી ઓલે પણ ઘેરો હતો ને નાલી રોપડા થાય મોટા થઈ ગયા. હવે વરસાદ આવે ને તો કાંઈક કામનું ને. આપણું હેમર હતી આંબા સોપા હાઈ આંબા એને દેખાતા હેમરમાં ઢકાઈ ગયા. કેમ કે હેમર મોટું થઈ ગયું કે આંબાને એવું બધું ઢકાઈ ગયું છે. તો હવે તો કાંઈ કામ નહીં. દૂધ લેવાનું ટાઈમ થાય એટલે દૂધ લેવા જવાનું થાય પછી જાઉં. આપણે દૂધ લેવા જવાનું હતું પણ દૂધ લેવા ન જા. અમારા ભાઈ 9 ખટાશ ખાવા બેસી જશે. ખોખું લઈને આદિભાઈ દેખાડો. ખોખું તો દેખાડો ભાઈ. અમારા આદિભાઈ આજે 9 ખટાશને વરસાદ શરૂ થઈ ગયો છે. સાટા આવે આજ તો બહાટી બોલાવાના છે અમારા આદિભાઈ. જોવા 9 ખટાશ કેમ તો હાથ રાખીને બેઠા. હા ખોખું દેખાડો જો 9 ખટાશ ખોલો. કેવી લાગી તમને? મજા આવી ભાઈ. સુરતની 9 ખટાશ છે અમારા આદિભાઈ. હા એકદમ ફર્સ્ટ ક્લાસ છે અમારા આદિભાઈ. હાલો હંધાય ખાવા. કેમ કે સુરત કોક જુએ છે મને ને ખબર. આ આંબલી ઉઠતી હે બપ્પાના ભાઈ બંધ જેલા છે. મારા પપ્પા છે ને ભાઈ બંધ જેલા હતા ને. સાટા આમ બેન ન લુગડા લેવા મીડા હે. આ બેન તો નો લે બેન હાથે બેસી જાય ખાબા કબડ્ડી બા બેન બેસી જા કે તો એ ત્યાં સવારમાં કામ કરી. હા હિસકો તો ભાઈ નાનો ગીગો હોય કે મોટો ગીગો હોય હિસકો ખાવા તો જોતી ને. આમ ભેવું ને પાડ્યું ને એમ ફેરવી નાખ્યું છે મમ્મીએ. ને હજી કાંઈ આપણું લાઇટનું કાંઈ નિવારણ આવ્યું નહીં હજી. કેમ કે હજી મીટર બાકી છે ને એ લાઇટ કાંઈ આવીને ના લીધો ને ના જમ્પર બાકી છે એવું છે ને. હવે તો કાંઈ કામ નહીં. કેમ કે આજ બપ્પા દૂધ લેવા વી જશે એમ કઈ ભાઈ. કેમ અમારી બેન આ અમારી બેન છે ને જો લ્યો બોલો તમે બોલો ને હું કેવું લ્યો હું કેવું બેન ને એમ ને. હવે તો આપણે કંઈ કામ નહીં. ભાઈના ફોન રમી છે મારી લેટ નહીં તો સાચી મેં કીધી તો એ તો ભાઈ આ ફેશન હાલે કે કોમેન્ટમાં કીધે તો કાંડું બાંધું ફેશન ફર્સ્ટ ક્લાસ. હવે તો કાંઈ કામ નહીં ને. તો કામ હશે તો તમને દેખાડશું. પછી એક મિનિટ તો ભૂલાઈ જ ગયું તમને. જો હું તમને દેખાડમ જો વ્યૂ જો 1 મિનિટ. હા નજારો હા જો કેમ એકદમ ફર્સ્ટ ક્લાસ આવે. હા લીલો સમ બી આવે. ધાબા માથે જા બેન એમ કે પણ મારે ધાબા ઉપર ને જાવ. કેમ કે મારે જુનાગઢથી આવ્યો ને થોડાક ટાંગા કેવડાવે એટલે આપણે છટાને હાલી તો એ જ છીએ. હવે તો ભાઈ હા ભાઈ એલ પડી ગયો બેન એમ કે બાજરી. હા ભાઈ એ હાચી વાત.
અહીંથી આમ એ અહીંથી જ તમને દેખાશે અહીંથી આમ છે એમ એલ છે તો એ બેન કહે છે મારે હવે ધાબા ઉપર જવું નહીં હવે કેદી લડવાનું છે બાજુ ભાઈદર વિમાભાઈ પોપટ અમારે ખાય છે મગબાણ છીએ એમ આપને ન બોલતા આવડે બીજું તો કાંઈ કામ નહીં ગામમાં પોખે નહીં છે એમ કે મમ્મી હા થોડું થોડું ને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નોર્મલ બધાને જય માતા બાય બાય.